મારું નામ ગોગડી બોલું છું, જોગી બોલું છું. થાય સેવા કરો અને લોકોને કચરા પૂતો વાળા કુવા કચરા વાળેલા કોઈ તમારા લેખા દેવા દો. તો હરિદ્વાર ના ઠેઠ બારડોલી તાલુકામાં બેઠા ઝેર ઉતારું છે મારાથી તાકાત નહોતું ના ઉતારો. પણ વયા જો કોઈ નિંદ્યાઓ મારી તારી કોઈ ટીકા કરી કોઈ હારો મારા કોઈ અવસરનો બગાડ કરશો તો આ જિંદગી લોહી પાડી મારી રહ્યું છું. હું ગોગ બોલું છું, હું જોગી બોલું છું. હસતા રહો, હસતા જાજો અને આનંદથી પ્રસંગ કરજો બેટા. અને કોંતી ખુશાલના નેળે બેઠો છું કે ભાઈ જેના દાડા હું વાણિયાના ઘેર ખૂબ રડી નાલ્યો એ દાડા જો હું મુસલમાનના ઘેર હાજર થઈ ગયો હતો અને ગુલાબ ખોજાની પેઢીઓ બી તારી દીધી. આજ અમેરિકા જતું રહ્યું અને વાણિયાએ મારું કેવું ના પાડ્યું, કરોડ રૂપિયા આલી દીધા પણ મારા ચારિત્રમાં અઢાર લેવાનો તાળો મરી ગયો. આ રોમપરામાં આવ્યો છું તે હું દુખ્યોનો કામ કરવા આવ્યો છું. એ આ દીકરો મને વાગું હોપા છે અને આ દીકરાને હું ગોગો ચોલ્લો કરું છું. અને જેના દાડે હું વાઘુને જબલપુરથી વાસે વધરો કરીને આ જગ્યાએ બિહાર્યો હતો તે દાડે હું મહારાજ કે હરીશભાઈ વેરસીના જીવોની બોલી ગયો છું કે તારી જીવન પડશે હું છું તારું ઓહું પડશે તો ડોક્ટર છૂટી પડ્યો છે પણ એ લાશ હું ઘેર લાવું પણ મારા વાઘુનું ઓહું પડશે અને તમારી લાગણી હશે તો એવી આ ત્રીજી પેઢી વાઘુ મને દીકરો ઉપર છે કે આજથી હું આ દીકરાને સ્વીકારી લઈશું અને આ દીકરો મારા પોચ સેવકો અને મારી પોચ કુવાસીઓ પવિત્ર હોય આવજો. આ પવિત્ર હોય તો કદી આ જગ્યાએ ના આવતા. એકદમ ચુસ્ત પવિત્ર ઊભી થઈને મારા દીકરા મારા ગોગાના પોચ કુવાસીઓ ચોલ્લા કરે એવો હું જોગી બોલું છું. જય પ્રભુ. ભાઈ આ થાવ મારું છું અને વેરસીના જીવોને તો અમે રોઈને વાઘુને નમાડે છે. વાઘુને વેરસીને ખબર હતી કે આ છોકરો જાય છે મારાથી અને આ મારા ગોગાનો દીવો કોઈ ચાલુ કરનાર નહીં રહે. પણ જેના વેરસી રોયો એટલે અમે વાઘુની ઓછો ખેંચી લીધી કે વાઘુ તું ઘેર આય હું તને સાહેબોનો સાહેબ બનાવો પણ દુખ્યોનો દુઃખ દૂર કર અને દુખ્યોનો આશીર્વાદ આવ દુખ્યો માગશે હું પૂરું કરો પણ તારી મારે તારી જરૂર છે. આ દીકરાને હું સ્વીકારી લઈશું. આ દીકરાના જમણા હાથમાં બંધાઈ દઉં છું. આ દીકરો કોઈ દાડો ગમે તેવું દહન ના થયું હોય તો પાણી છોડજે. ગમે તે કોઈ તકલીફ કોઈ બહેના થઈ હોય તો માથા હાથ ના મેળતો. કોઈ બહેનોનો હાથ ડાળતો નહીં. એ મારા વિશ્વાસ પર ચોકડી કરી દીધી ભાઈ ઊભી થઈ જા પણ ભાઈઓના ખોડિયા હાથ નહીં મેળવા હું ગોગો બોલું છું. એવો હું મારા આ જોગીનો નાક બંધાઈ દઉં છું ભાઈ. એવો કોંતી ખુશાલના ત્રણ દીકરાઓનો પહેલો ચોલ્લો કરો આજ પ્રસંગ મારો તમે રાજી થઈ કરો છો તો રાજી થઈ કરજો. એટલે હું મારા રોમપરાની ધરતીમાં હાજર રહી કરી દો ચોલ્લો હળતા પછી કૈલાસ તમે અને ભાઈ મહેશ કારણ કે તમે બે પરિવારે મને રોમપરામાં બિહાર્યો બીજા. હે પ્રભુ ભાઈ बहुत चला के जा शुक्र गाड़ी पास गाड़ी ऊपर यार हे भगवान हे प्रभु विजय पछाड़ी भाई वायना पान खाली गुरु से का आशीर्वाद लेवડાવજો અને આશીર્વાદનો ચોલ્લો કરાવજો. નગર જ્યારે દ્વારિકાધીશની મૂર્તિ કન્યામાં લાઈન મિલિયન ની વાઘુને મોદો પાડી બહાર કાઢી દીધો હતો. બોલો શ્રી હે પ્રભુ આમરા ચોકડ્યું છે લાભ ચોકડ્યું છે પેલા અને આ લાભ ચોકડીએ ભાઈ છૂટો ખુલ્લો હોય જાય એના ઉપર અમારા છૂટો ખુલ્લારી દીના ઉપર નખો ચપટી ગુલાલ નખો અને પાંચ દીકરીઓ જે પવિત્ર વાળી નાની બાળ બચ્ચો તો બોલાવજો ભાઈ નકર મારી રાખડી મારી સેવા કરે છે લાવો ત્રણ મંદી મારી સેવા કરે લાવો ત્રણ મંદી જેને મારા અવસરમાં એક આટલી ડબ્બો અશોકભાઈ હે પ્રભુ હે ભાઈ
કોણથી ખુશાલનો ત્રણ મહિનો પહેલા હતા જ પેલા આજે ચોલ્લો કહી દો કારણ કે તમારા ઘર મારી ચાવી છે તમારા ઘર મારી ગાદી છે હે પ્રભુ જય મારા ગોગા મહારાજ હે પ્રભુ ગરીબ નો પાક લાવો પાડા નિમિતભાઈ એ ઘણી વાર શરીરને છૂટું મૂકી દો પેલા તો તમારા માટે 360 દવા છૂટું નીચે નીચે હે પ્રભુ ઉપર એક હે પ્રભુ टाइम भरो चला गया भी ना કરી દે હળો પછી ભાઈ સુનંદને બોલાવજો અને જસ્મિકાને જે પોત દીકરીઓ મારી થઈ ગઈ આની સેવા હું લેખા લઈ દઈશું હે પ્રભુ ભાઈ આ ક્યાં વધુ છું આજથી દાડો મારો હારો ઉગે છે તીતી પેઢી લ્યું છું પણ જો કોને નિંદા મારી તારી થાય જેવા કર્યો મજૂરી કરજો નકર જો ઘરમાં ધુલાઈ ન મારીનો ખુદ મારો હું ભોગ નહીં ભાઈ હું જોગી બોલું છું ભાઈ એટલે આજ મારી કેળ બોધી છે કેળ બોધી આજથી એમ જો થાય મજૂરી કરજો અને મારો અવસર જેને જોડે ના જતો ઘર ભેગા થઈ જાય હું ભોગ બોલું છું ભાઈ લોહી ચાલુ થા આવો પ્રભુ બોલું છું ભાઈ પછી જ્યાં અમારા લોહીની અમીતોથી આ વસ્તુ ના બનવી જોઈએ એવો ભગવાન બોલું છું પેલા હે પ્રભુ ભાઈ અમેરિકા જેના વખામાં જો રતિનો મને હોનાના ઈમો થાલ પાયો પણ મને આજ મારો મહેશ મારો હોનારો નાગ મારી હાથી મૂકી દે હેઠ પેલા લાયો બે હેઠ ચોપડાની વસ્તુમાં લઈને આવતો તો હવે ચામડાને એવું મૂકી હે પ્રભુ છત્તર નામ જવા દીજો ભાઈ મૂકી દે જો ભાઈ મહેશ આજ તો હું હોનામાં અમેરિકા જોઉં છું ફરીએ હોનામાં જ આવ્યો છું અને રજનીના ઘેર હું મહારાજ પર ખમીનારા શીખેલા છે જેના દ્વારા સરકાર અમેરિકાની સરકાર જે હું હવે બોલ્યો હવે 3 શબ્દો બોલ્યા છે અમેરિકાની સરકાર બોલીને તમારા ઘરના સરકાર લીધું આજ હું હોનારા ભાઈ મહેશ તારા ઘેર તો અમેરિકા જઉં છું જો તે મારું મને રાખજે અને મનનો વાર્તો રાખતો નહીં પણ એક દાવ મોહન ભાટિયાને બોલ્યો હતો કે ભાઈ સ્વામિનારાયણ કરો છો ધર્મ કોઈ પણ માનો પણ મારું મહાદેવનું મંદિર આ ગામમાં નથી કે આ ગામમાં હું અડતાવ નાથ થઈને જાણતો હોય અને રાતે 2 વાગે મોહનભાઈનો ફોન આવે અને જો છોકરાનું ઝેર ઉતાવો તો મારું મહાદેવનું મંદિર બનાવજો મેં કે આ ગામમાં મહાદેવની હોય તો સ્વામિનારાયણ ભગવાનના ઉપર વળ્યા છો પણ હું મહાદેવ વગર કોઈને વ્યવહારની ધપ્પા નહીં ખરાક જણ હું રાતના 2 વાગે દહન થયો ને પહેલાં 2 વાગે મારે દહન થવું પડ્યું મોહનને મારો વચ્ચે જવું પડ્યું 10 મિનિટમાં ઝેર ઉતારી પાછો આવ્યો મોહનના ઘરને ખબર પડી કે ઘોઘાનો વાયરો આવો આવો કે 10 ફૂટ માણસનો ઊંચો કર્યો એટલે ભાઈ એ ચાલે હું જો તો પેલો મારા ધર્મ પર વાત ચાલતો આ જે મારા મહાદેવને બિહાર દીધા અને જય કે ભાઈ પહેલી મારી જય બોલો મહાદેવની આજ માં નાક આલું છું પેઢીઓમાં બધા ધર્મમાં જજો પણ આ ભૂલતા નહીં શ્રી નાગ ના થાય નમ અને કુવાસીનો છું અને બેના હાથે 2 હાથ ભેગા કરી મૂકો બેસવા ગુણને બોલાવો એટલે અમેરિકા લઈ જજો અને પાછો તમે બે મારા છત્ર પર મૂકી દેજો કે કાલ રામનવમીનો દાડો છે કાલ મારો થાળ ખાઈ અને મારો પ્રસંગ ખાઈને પહેલાં પછી તમે જજો અને પછી તમારે જવાનું છે છો
રામનવમીનો મારો દાવો છે ભગવાનનો જન્મ થાય અને ભગવાનની કાલ 12 વાગે રામચંદ્ર ભગવાનની વાતથી કે આરતી ઉતારજો. હા રામજી હમ પીડા અને રામજી જય બોલાવજો. હું રામનો ભાઈ લક્ષ્મણ છું અને મારા ભાઈની જય બોલાવજો એટલે હું તમારી આમના જનાની સદાય વરાશો અને પેઢીએ તમારી વરા હોય એવો 2 જણ હાથ ડાળ નીચે મૂકી દો એ આપું છું. જાઓ મારા પોતાના બેને આશીર્વાદ આપી દીધું કે ભાઈ મત સારું રાખજો અને થાય તો મજૂરી કરજો. મજૂરીનું કોઈ દેખો નથી. જો ખુરશીઓ પર બેસીને મારું તારું કહ્યું તો તરત કોઈને પેઢીએ તાળો નહીં કોઈ પેઢીએ જો તાળો ભાઈ જિલ્લાદાર નરસિંહ વાલજી હું એના ખોડિયાઓ જન્મ બાથી જન્મ મારી મૂકતો પણ પ્રતાપ મારો હતો પણ જ્યારે નરસિંહ વાલજીનો હો ઘંટીથી પાવર આવ્યો એટલે જને કોટો ભાગી ગયો જીવ્યા ત્યાં જોવા મળ્યા અને પછી તાળો લોકો બોલ્યો કે એ આસ્તી આ હો ઘંટીઓ તાળો એ જો આ પેઢીઓમાં ઉભાના છે આ પેઢીએ તાળો ધંધો રહ્યો એટલે આ હું જોગી એવું બોલું છું કે ભાઈ ખૂબ સારું બોલું છું મૂકી દો મારા દાખલા ઉપર કૈલાસ ભાઈ પવિત્ર દાડો છે આઠમજો અને આ કૈલાસ પાઠમાં રાખું છું અને એક વધાવવામાં મારા 13 થઈ 11 છે મૂળ પાઠ મૂકી દો ઉપર થઈ ભાઈ મારે રેડ થયું પણ મને ખબર નથી રેડ નથી પણ મારા 13 વધારો કરાવો છે મારા 13-15 છે ભાઈ આ રેડ થયું હવે વધાવવાનું તો હું મહારાજ જે કહ્યું હો રાખ્યો એ આ વધાવ થશે હવે મારા 11 થઈ 9 થઈ 10 ના થઈ એ ધ્યાન બેટા આ 13 વધાવ આપું છું આ હું આ ચોકડીયા આરતી થઈ જાય ગાદી પાછી નાખો પણ મન સારું હશે તો નહીં બોલાવું તો ગેરદાર કામ કરી ભાઈ મને દૂધનો પિયાળો લાવો એટલે દૂધ થોડું વધારો મારા પી જાઉં ભાઈ કૈલાસ આ 17 દાવા હું લાવ્યો છું એ લાડોના ગરીબની વિધવા બહેનથી 20 વીઘા જમીન ઉપર છે 17 લાવ્યો છું ભાઈ જમીન તો ઠાકોર લઈને આવી જતો હતો પણ મારી પટેલી ભાઈ રોઈ કુવાસી ઘણી બાર તો મારા જ આદમી મરી જશું ગરીબ ઘર છે રહેવા ઘર ના 20 વીઘા જમીન જતી રહી સરકારના કાંઈ ઘણો ત્યાં ગાતા હો હું જોગી બોલ્યો કે જમીન પાછી લાવો એટલે આ 17 માલવા આખડા ઉપર મેં મૂક્યું છે એ મને પટલીએ ચડાવી દીધા એની ગરીબ બહેનો એટલે ગરીબ બહેનું છે એવું મને તું કવાય આવી રહ્યો હોઈનો બંધ તો થતો જો એ ઠગવેળા કર્યા તો ગયા ઠગવેળાનું કોવું કરી નો પડતું એવું મહારાજ બોલું છું બધા એમ ના કહેતા કે ભાઈ મને દુઃખ આવ્યું આ હું મહારાજ હોના રામ કરું છું ભાઈ તમને બધાને આ ખબર તમે મારા મહેમાન છો અને એ આજથી હું ભાઈ રાધનપુરના નવાબ રાજાની જો ભૂરિયા પાડાની તૃષ્ણાની મુખ ખોડિયા માતા આવી ભાઈ ભાઈ હું માતા ખોડિયા બોલું છું કે વાઘુએ કૈલાસની દીકરીઓની બાધારા છે અને કૈલાસ ભાઈ વાઘુ લઈને હેડ્યો પણ મેં ગોગાઈ ના પાડી દીધી કે મને મેરી દઉં છો પણ હું વળતા ઘેર નહીં આ બાજુ વાઘુ મને પજે પડ્યો એ કૈલાસ વળતા ઘેર હાજામાં દીધા બધું રમણ ભમણ નહીં કરી દઉં એટલે વેરસીની પ્રજાને એવું બોલું છું કોણ ઉઘાડી કે કોઈ હગાવાલાની હોની બહાર માનતા નહીં હોની માનો તો મને ખુરિયાનો માનજો આ જગ્યાએ હગાવાલાની માનશો તો ગાડીમાં બેસીને જાઓ તો તમારી ગાડીને એક્સિડન્ટ થયો આ ચોખ્ખું કહ્યું છું ભાઈ આ તમને બધું છું આખું વાર રાખજો ના પોચનો દાડો હોય કે ગમે તે પવિત્ર દાડો હોય તો ક્ષેત્રે દીવા ના કરતા અને ક્ષેત્રે મારો જીવો ના થવો જોઈએ ના પોચનદાર થાય કાળી મજૂરી કરજો અને એ તમારું મેઘરાજા આવે ભાઈ અને ધરતીનો ધણી મેઘરાજા આકાશ ફાળી હાડ વિનાની અજવાળી હાથનો દાડા ગુજરાતમાં બે થાય ધરતીમાં ધરાઈ બે થાય અષાઢ વિનાની હાથમના દાડા તો આજથી હું ખોડિયાલ એવું બોલું છું કે ભાઈ જો નવાબના 17 હોકો થોડી અને ભોયરો તોડીને અને પાડાને ચૂસી ગયું છું
તો હોની હોય કરજો, ચિત્રોમાં દીવા કરતા નહીં, ક્ષેત્રે તો જતા નહીં. બીજું મહારાજ એવું બોલું છું કે ભાઈ આ તો કંપાઉન્ડ ચીલ્લો ચિત્ર મને ઓછો પડશે, મારા ભોગાને ઓછો પડશે. એટલે હું મહારાજ એવું બોલું છું કે ભાઈ પણ મારા 50 બિલ્લા બનાવજો કે મારા સેવક ઊભી જોઈએ, એટલે મારી તારી થાય નહીં. મારી તારી મજૂરી વોશ નથી કરા અને શ્રી ગોગાદેવ સેવા સહકાર મંડળ લખાઈ દીજો ઉપર ઉમતા જાવ તમારી સેવા 50 ને મારો 150 ની બિલ્લો આવજો. એ મારો બિલ્લો બેસે એની પીડીએમ વરાશે પણ તાગર તોગર મારી સિક્યુરિટી, મારી ગોગાની સિક્યુરિટી. મારો પોલીસ વાળાની જરૂર નથી. જો પોલીસ વાળાની જરૂર હોય તો કાલ પેલો પોલીસ વાળો હોય કોક મિલી જ જોઈએ. મહારાજ હવે તો હું જઉં છું અમૂલ તો વનમાંથી, પણ હું જોગી બોલ્યો કે જા 3 વર્ષે તને નોકરી હલાવ, સસ્પેન્ડ થયેલો પાછો કાઢ. એટલે હું બધું ભલું કરી જોઈ, પણ મારા અવસરને વર રાખ્યો. ગુલાબ નામ આશા ઓછી વધેરજો. તો આવો એટલી તમારી મજૂરીઓ ન કે અરજી કરશો ને કોણ કરો નહીં. રમણ હું માતા ખોડિયાલ હોઈ રહ્યો, તને ઘરમાં પાટું માર્યું, મારવાનું પાટું કૈલાસ ભાઈ વાગુ ને. પણ મને એમ થયું કે આ રાત દાડો મારી મજૂરી કરે છોડી દે, તને પાટું માર્યું. આ પછી મારો અવસર હતો લાસીનો ચંદરો લાઈને એની કહો બેસી મૂકજે કે લાસીનો ભાઈ મને ધોણિયાનો ચંદરો પહેરાવ્યો છે, અને જો ધોણિયાના ચંદર આ માતા રંબા એ શું ખોડિયાલ તો આ ચંદરવાની વહ રાખીએ અને એ ચંદરો પહેરાવજે. આજથી મને કોઈ ચૂંટણી પહેરાવતું નહીં અવસર. મારા ચંદરો મારા માથા પર મૂકી દેજે. એટલે હું ધોણિયાના ચંદરવે આ રેશમના કીડાનો ચંદરો છે જેની કોઈ કિંમત નહીં. પણ હું મહારાજ એવું બોલું છું કે ભાઈ એની વહ રાખજો. બીજું મહારાજ એવું બોલું છું કે ભાઈ તમારી પેઢીએ ખૂબ મજા રાખો એવું માતા ખોડિયાલ બોલું છું. આ 13 ચમ આલું છું, થોડી આલું છું 11 3 વખત થોડી ના છે. રેણી કાણી હારી રાખજો, ઓખ હારી રાખજો, પવિત્ર રહેજો, થાય સેવા કરજો, ભય ભૂલજો, વ્યવહાર રાખજો. આ કંપાઉન્ડમાં નકર તો તમે ઘેર જાઓ કે તમારો કોઈ કામ નહીં થવાનું. આ મારી શરત છે. પછી ભાઈ કહે કે મહારાજ હું ભિખારી થયો, હું રોઈને મરી ગયો, તો જિંદગી રોઈને મરી જશે. આવું ના બોલું છું ભાઈ. કોઈની હળી ના કરતા અને કોઈના ખોટો કામ ના કરતા. કોઈની ગાડી લઈને આવે તો રાજી થજો. પેલો પાડોશને રાજી કરજો, પછી તમે રાજી થજો. આવો એક ધ્યેય રાખજો કે બાપા પેલો પાડોશને રાજી કરજે, અને જો અડધી રાતે તમારા ઘરમાં ના આવું ને તો મારી ગાદી રાજી. આવું ના બોલું છું પેલા. એ હું ભગવાન આ ચોકડીએ બોલું છું, એવું હું આ માતા ખોડિયાલ બોલું છું ભાઈ. બીજું મહારાજ એવું બોલું છું કે જ્યારે ઠાકોરનો છોકરો મારા અહીંયા હોઈ રહ્યો નગારો મેલી અને મારાથી ના રહેવાનું તો મારામાં ચોબડું. એટલે હું કાંઈ થઈને ઠાકોરના છોકરાને બહાર આવી ખાટલા સુધી પૂછાડ્યો, નગાવાથી બહાર નીકળ, તું ચોબડું લાવ્યું છે. એટલે આજ પછી મારા દરવાજામાં કોઈ બહેરા આદમીને ચોબડું લઈ જવું નહીં. કોઈ દીકરી હોય તો મારું માથું ઓઢી જજો, અંદર બહાર દર્શન કરો તો ઓળજો. કુંવારી દીકરીને ભગવાનના ઘરોથી છૂટી, કુંવારી દીકરી ભગવાનના ઘરોથી છૂટી, એવું મહારાજ બોલું છું. અને ભાઈ આ એવો પ્રસંગ આ જે થાય છે, પણ આવતી વખત એવો પ્રસંગ કરવો કે મારી છેલ્લી જમીને તમને ઓછી પડશે. મારો મોણ એટલો આવશે, તમે બિહારામ થાકશો, ચા ભાયામ થાકશો. એ આ પ્રસંગ મારો જે છે એ હસી કરજો. અને જો ફરીથી કોઈ લખાણ ત્યાં ગાડીને વળતો હોય ઊંઘતા નહીં. આ બાજુ કોઈ ધચું પચું કરીને આવશે ને, ધચું પચું એટલે મારી તારી હેમંત ચમ મજૂરી કરે, કૈલાસ ચમ કરે, ઓમ ચમ કરે, એ નાના કોઈ જ પવિત્ર રાખજો. બીજું મહારાજ માતા એવું બોલું છું કે ભાઈ કોઈનો ધંધો ચાલતો હોય, કોઈ ભાગીદારી હોય તો કોઈમાં હળી ના કરતા. નકર તમારી પેઢીઓ તાળું માટે હું બહુ બોલું છું ભાઈ. આવું મારા પસંદ ગયા કે છોકરા કેમ બની ગયા અને કૈલાસ તમે ખબર નથી બીજા. હું તારા જીવન એટલે ઈશ્વર તુલસીને આગ મળવાની 600 મિનિટ લાશ ઉડાડી મૂકી. પણ જ્યારે ચોરીથી મારા મોહને વિશ્વાસઘાત કર્યો, જેનો વિશ્વાસઘાત થાય તો તમારી પેઢીએ હું ચોક્કસ રોવડાવવા આવો ભાઈ. એવી સેવા એવો શ્રદ્ધા રાખજો કે જે હરિદ્વારમાં ના કહે છે
અને 20 દાડા હું ઝેર હોય લઈને બેસી ગયો છું. અને માણસ ઘેરથી હોય આવે છે એટલે ઝેર હોય ચડાવું. ડૉક્ટર 5 એટલે પગ કાપવાનું કે હું આવું એટલે ઝેર ચૂસી છું. જાણે કે જો દિલ સારું દિલ એટલે હું મારા બોલું છું. આ કેરની વરાગ્યો લગા કમરના કોઈ દાડો દુખાવા મળશે નહીં. કૈલાસ જો આવી હોના સિવાય તો રમેશભાઈની છોડી તો ડૉક્ટર ચીજ નહીં તો પણ જો આગુ ઉપર થઈને માથે હાથ મેળ્યો કે ભાઈ ઈટો બીટો છોડી દો અને વરસાદને નેચા ઉતારી દો. આ વરસાદ નેચા ઉતરી વરસાદ પહોંચી ગઈ અમેરિકા અને વરસાદના પેઢીએ હું દીકરા આપી દીધા. પણ ભાઈ હું મારા જેવું બોલું છું કે આ પેઢીએ હું પ્રભુ ભગવાનની શક્તિની સાક્ષી હું ના બોલું છું ભાઈ. અને હું માતા ખોડિયાર બોલું છું કે ભાઈ મારી ખોડિયારની કોઈ બાબતમાં કોઈ અસ્તય કરતા નહીં. અને અસ્તય કરશો તો તમને હું એકચી ઉપર આ મારી નિશાની જો એકચી આવશે તો તમારે સમજવાનું કે ઉમતાવાળી આવી છે. એટલે આ મારા જે સૂચન છે મારી પાલાઓ છે મારી હાથવજો અને મારી હાથવજો તો પેઢી ઓર આવશે હોક બીજા. બીજું મારા જેવું બોલું છું કે ભાઈ આ અમૃત ચોકડીએ આ લાભ ચોકડીએ ચોલો થઈ ગયો. દીકરો મને આપી દીધો. દીકરો મને ગોગાને આપી દીધો. દીકરાનો મારા દાદા થઈ ગયો છું. અને હવે જાણીને ઝેર ચૂસું બધી વાતે હું સત્તા આપી દઈશું. ચોલ્લો કરી મારી પહોંચ કુવાસીઓ પહોંચ સેવકોની સાક્ષી આ 500-200 મોન વર્ષોની નજરે દીકરાને હું સ્વીકારી લઉં છું કે ભાઈ આજ હું માતા ખોડિયાર એવું બોલું છું કે કૈલાસ એમાં જો પાટો મારું ના તો તમે હુઈ જાઓ. સાચી વાત. તમે તો હુઈ જાઓ પણ તમે ઘરમાં એક પાટો મારું છું કોટ ભાઈ કોટ અને આવા અચંબા ના લો. મને એક ભાઈ હોય બેહી રાતી કાળી કોઈલી થઈને બેઠીને ઈટ મારી કે મેં ભાઈના ઘરમાંથી રાતી માર નાખે. હવે માફી માંગી કે આવું થયું એટલે હું ખોડિયાર માં દોડીને નીકળી ગયું. એટલે એને કીધું કે ભાઈ ચારાની ભાઈ લુગડા પહેરી મને મારી ગયા હતો. એટલે ભાઈ વાકોએ કીધું કે તારે ઈટ મારે છો તો કાળી કોયલ તો હું શું કે ગમે તે જગ્યાએ બેસી શકું છું. એટલે આજ હું મારા જેવું બોલું છું કે ભાઈ ઘર તળિયાને એમ કીધું મોસમ મારી ડાળે એટલે રાતે હું પાટો મારું છું. એટલે મારો નોરતો હોય હાલત દાડા વિચાર આ મારી દરવાજા આવતી કોઈ બહેરાન ઊભું નહીં. બહેરું હોઈ જાય તો હું ઉલાડી મોચો નહીં જોઈએ એટલે બહેરાન ઊભું નહીં. રાત્રે હું હજી ઘોડાને લઈ ઘોડા ચડી હેડી જોઈએ એટલે આ હોવા રાખ્યો. એમાં આ વિશ્વાસનું વેણ આપું છું. અને જો ભગવાન મારા 10 ભગવાન 10માં દવા મળી 10 પૂરા કરે મારા 10માં ખોટ ના હોય ભાઈ 9 જ્યાં પણ 2 પાછા આવ્યા પણ હું 10માં દવા નથી ભગવાનની સાક્ષીએ હું 10 આપું અને ભગવાન મારા 10 પૂરા કરે આ 10 કે 2 પાછા લઈ લઈશું ભાઈ. આ વેળાએ આ ચોકડીયા હું બોલું છું ખૂબ સારું અને ખૂબ મજા. પણ જગત મને દશા માતા તરીકે મને પૂજા કરે છે. હે હું માતા મુમાય આવી ભાઈ. હે પ્રભુ હે પ્રભુ હે પ્રભુ ભાઈ અવસર ઉગાડશું ને અવસર હારો રહે તો તમે દેવતા તમારા ભેગું જમતા હશો. પણ મેં એમાં નિશાની મારીથી મેં નિશાની પૂરી કરી. બધો બરોબર આવીને અને મારી કોસડી ઉતારી હેડી ગયો. આમ મારી દરેક કોસડીઓને ભાઈ ઉઠવાડજો. પણ મારી દીકરી હોવા છે તું બેટા ભાઈ જા આ તું વડોદરાથી મારા આગળ હોવું પડે છે. તું ગવર્મેન્ટની દીકરી છે. પણ જો જગતની અંદર કોઈ છેતરપિંડી કરે અને કોઈના રૂપિયા દાગીના કોઈ લઈ જાય જો મારા આગળ હોય તો એનો તાળો મારી દે એ હું ના બોલું છું. પણ બેટા તારી માને જાણો હોનું ખોવાનું 14 તોલા કે રોઈ કે બાપા હોનું મારું જ્યું. હું મારા બોલ્યો કે કોણ અમદાવાદ જો ચંપા તું ઘણા દાડા મારા હરિયો કરી છે પણ તું ઉપર મારી આમ જો ઠેલી પડી ઠેલી એટલે ચંપા હોનું તો ઠેલી મારી આમ ને પણ ચંપા તો ખેક મારું 14 તોલા હોનું જ્યું. હું આવી બેઠે મને ખબર હતી કે મારી આમ હશે હોનું જ્યું ભાઈ. પણ ચંપાની શ્રદ્ધા હતી કે હોનું થવા જેવું લેવાવાળી લઈ હતી પણ મારી ચંપા રોઈ હતી હું મારી ઉપર પહોંચાડી. પણ જો બેટા તું રોય નહીં. આજ જો હું તારા અમતાપણનો દેવ છું બેટા અને આજ મારો 8મનો દાડો છે. આજ તો તારા હાથને પગ કાપીનો છે અને તારું ચીઠી ખાવામાં કોઈ બાકી રાખ્યું નથી. તારી છેતરપિંડી કરવામાં કોઈ બાકી નહીં રાખ્યું. તે બેટા હું માતા ખોડિયાર આજ એવું બોલું છું
તો બેટા ઘેરથી હડી એટલે ત્રણ હાવીઓ ત્રણ પ્રકારની અલગ લઈને આવીશું હોય આવું ના તો આજ હોય આવી જા અને આજ હું તને આ ચોકડીએ બોલું છું અને જો રઘુના દીકરાના ઘેર પહોંચે માતાને મળી અને જો રઘુના દીકરાને મોદો કરું અને હોસ્પિટલમાં પકડાવો અને તારા 50 લાખનો ચીટિંગ થયો હશે તારા 12 લાખનો ચીટિંગ છેતરપિંડી થઈ હશે પણ જો ત્રણ હાડીઓ લીધી છે પણ એક હાડી હારી છે તને ગમે તો પણ થોડી બળેલી છે નાખો પડે છે આવું ના બોલું છું ભાઈ તે હાડી બળેલી છે પણ હારી છે પહેરવામાં આટલું બળી ગઈ છે અગરબત્તીથી એટલે તોય નહીં થયું કે નહીં 100 અરે 100 રૂપિયા કોણું પણ મારે પહેરવી છે લાવી બેટા આ હું તારી તિજોરીમાં જોઈને આવું છું પણ તું મારી દીકરી છે અહીંથી ચોરી થાય તો જવા દેજો કોઈના મોબાઈલ જવા દેજો વોક બંધ કહેજો મને એ કહેજો કે કાળિયા તારે લાવવાનો છે હું કાળિયો કૃષ્ણ કેવો ધર્મ છું દ્વારિકાધીશ કેવો ધર્મ છું રોમ કેવો મને કાળિયો કરી કહેજો કે કાળિયા આ મારું જીવ અને જો કાર્યો ફળ ચડાય તો ના કહું ના કહેલું તો મારું નામ જોડી નહીં પણ દીકરી આજ તો હું મહારાજ તને કોઈ કહેતો નથી પણ ઘેર 17,000નો વહીવટ કઈ હેન્ડી હોય કેટલાનો 17,000 એમાંથી 3,000 રૂપિયા લીધા હતી અને ઓય આવીને બેઠી છે પણ આજ હું બેટા તને આ હાથ દોણા આપું છું કે હું મહારાજ આ હાથ ગણજી હો તો હાથ ગણો હાથ ભૂલ ના થાય કેટલા થયા ભાઈ હાથ આપી દઈશું દીકરી મારે વધારે પાછા લઈ ગયા પણ બેટા હાથ આવું છું મોટા હાથ મેળવું છું અને મારો ગોગા મહેમાન ખોડાનો મોટા હાથ મૂકું છું ફરીથી કોઈ દાવ આ ચીટિંગ કરી ગયો છે ને આ ચેડી કહેવા જતી નહીં એના ઉમરાવાના જતી હો આ તરફ બોધું છું અને જો મારા ગોળનો બળે છે તો આ ચૈત્ર મહિનાની આખેમ છે પણ જો ચૈત્ર મહિનાની પૂનમમાં આવે અને રજૂ તોડીને ક્યાં બોધું ને ધૂણાવા જાઉં અને જો તારા રજૂ પછી પડી જાય કે બોલ તારો મહારાજ મારા ઘેર આવ્યો તો બેટા તારા મોથા જ આશીર્વાદ આલું છું તારો વહુ ઘર થતો નથી પણ તારા ઘરમાં કલેશ કરતા હું છે હું નહીં જો બીજો ગોમનનો છોકરો હતા તને છૂટા છેડા કરી નડાવજો પણ હું મહારાજ જે બોલા ગમે તે કહે પણ જો ચીટિંગને છેતરપિંડી કરીએ છીએ તો છેતરપિંડીના નાભીમાં જો વિચાર ખરાબ પછી તો આ હાથ લઈ જજે અને જો ઘરમાં હાથ માણસ નાય કેટલો હા એના ઘરમાં હાથ છે ત્યાં હું વડોદરા પહોંચું છું અને હાથોને જો મોદો હાથો કરી તારા પછી પાડું રૂપિયા આવે બંગલો તને તારા નામમાં થઈ જાય ભલે આ બેંક લઈ જઈ બંગલો પાછો લાવો તારા ઘેર તો બંગલામાં મારા ઘોઘાનો પગલો પડાય બેટા તું જતી નહીં એ બંગલામાં આજથી હું બેસી જઉં છું નાગ અને કોઈ બેંકનો સાહેબ આવશે તો હું તારા ઉપર એના ઉપર દિલ્હીમાં વચી ફેરી દઈશું પણ બેંકનું મારું ખોટું તો થવા નથી બેંક કીધું રૂપિયા લેશે પણ બેંકના સાહેબના મનમાં કોઈ કે ભાઈ આ ચીટિંગ થઈ છેતરપિંડી બેટા જો મોટા હાથ મૂકું છું અને જિંદગીમાં તારા મોટા જો હોત આજ મારા તને દીકરી છે પણ બેટા જરાય તું ચિંતા કરતી નહીં બોલ એ આ તો મારી ચંપાએ શ્રદ્ધા એવી રાખી હતી ને ઘેરથી જય ગોગા ઓખ લગીને બધવાની નથી જો નરસિંહ મહેતાએ ભક્તિ ન કરી હોય હારી તો દ્વારિકાધીશ ન મળો સબરીનો હારો કોમ ના હોય તો સબરીને રોમ ના મળો અને ભક્ત પેલાનો કોમ હારો ના હોય તો હોલિકા નોમ ના હોય ભક્તિ કરવી ધંધો કરજો ભક્તિમાં મન ના રાખતા મજૂરી કરો પણ 5 મિનિટ ભગવાનનો ટાઈમ લઈને એના નામ લઈ ભેટ્યો તમારો સંસાર છે હું તમને કંઈ નહીં કહેતો તમે બધા મંદિરોની બેસી લો પણ ધંધો કરજો ઉઠો એવા પણ દેવસ્થાનનો હાથ જોડી નામ લઈ ભેટ્યો ઘેર બેસી જાઓ તો તમારા દાડા કોઈ દાળ હકાટ છે નહીં ના બોલું ઊભી થઈ જાય બેટા ભાઈ રાજુ જો મારો રાજુ મારા ઘેર હેડી ઉઠે સુરતથી આવ્યો છે પણ રાજુને હું બરોબર એવો વખો હતો કે એક દેશમાં રાજુ જઈએ કેમ નતો એ તો હું બોલ્યો થઈ ગયું બેટા થઈ ગયું પણ રાજુ મારા બોલ્યો કે રોય નહીં પણ જો કાલ આ 17 આપું છું અને કાલ રાત પહોંચેલો દાડો છે કાલ 17 વાગે 7 વાગે મુસલમાનના જન્નાતીઓ 7ના કોટા હું આજ હું મહારાજ એવું બોલું છું કે આજ મારો હવનનો પ્રસાદી આ ખાસ હેળામાં કહી દીધો જમવાની આમાં
અને મારી પ્રસાદી બધો હોજી ખેડો બધી ખવડાવજો હા જો પહોંચનું હોય છે હા. અને મન કરી મેળશો તો 500 ના ખવડાવો તો મારું નામ તમારી લીલા છે બાપ. ભાઈ હું મારા કોસડી ઉતારી ગયો છે મારી બધી દીકરીઓ મારી કોસડી આવજો હા. તે હવનો મારા આશીર્વાદ લઈ લે હા પણ ધનસુ હું તારા ઘેર પૂજાવું છું તારા ઘેર તારા છોકરા તારા કાબુ બાંધ ગયા એટલે તારી ને મારી કોઈ દુશ્મન છે. ભાઈ પણ તારા છોકરા કાબુ બાંધ હતા અને તારા છોકરા મને મેળીને પહોંચ્યા છે કિમ કોસંબાની દરગાહે અને તાંત્રિક વિદ્યાઓથી મને ઝેર આવ્યું કે આ બધાનો ઉપાડી માહી જતો માહી દીધો અને મને વાઘુને લઈ ગયા અને મહારાજ બોલ્યો કે ભાઈ મુસલમાનની ક્રિયા બહાર કાઢો બહાર કાઢો હા કારણ તું મારી કબાળોની મારી સેવા પૂજા કરી છે પણ આજથી હું મહારાજ એવું બોલું છું કે તને ઠાળ્યા મોડી બોલ્યો તો કે ધનસુ કંસા મારા પડીને મરી જઈશ આ દરગાહનું બહાર કઢાવજો ક્રિયા ત્યાં ધનસુ ચોથા માસથી પણ હું ભોગો ત્યાં પકડ્યો એટલે કે ધનસુ ત્યાં મરી ગયા કારખાનામાં પડેલા ઉપર એ કારખાનામાં મારે દોડી જવું પડ્યું અને મેં આમ પકડી લીધું કે આ ધનસુ મારા જેવો મારો ફોન કરવા આવે છે આવે છે હા. પણ આજ હું મારા જેવું બોલું છું કે ધનસુ દીકરા આવી દીધા કે તાળો ન રાખ્યો ને કે તાળો મારી જો પણ મેં તાળો ખોલી નાખ્યો ભાઈ અને તે દાડે આ ક્રિયાઓ બહાર છે પણ કોઈ દાડો તાંત્રિક ક્રિયામાં જતા નહીં ક્રિયાઓ ઘરમાં લાવતા નહીં ક્રિયાઓ હોય તો મારે તમારો મેળ આવશે નહીં તે દાડે તમારા ઘરમાં લોકો રહે ભાઈ જ્યારે મારો બાપુ બોલ્યો કે બાપા મારા ઘેર દીકરીનો અવસર થાય છે અને મને આ જ્યોતિષ વાળા તારીખ આલી દીધી છે પણ મેં બાબુ કંકુત્રી આપો છે બાપુ બી કંકુત્રી સ્વીકારી ના સ્વીકારી બાબુ કંકુત્રી લઈ આવે આ કંકુત્રી મારા લીધે પોહાતી નથી પહેલા તારી દીકરી પડવા બેઠી છે ને એક બાજુ બાપ મરી જા મરી જા મારું થાવું મારે કંકુત્રી લઈને બીજા આવવું નથી પૈસાનો ખર્ચો લેવો નથી આવતી સાલનો પ્રસંગ હું મારા મિત્રને આ ડોક્ટરે ના પાડી પણ મેં ભોગાએ કીધું કે આજથી દવાખાનો કરો બંધ જ્યોતિષના ચોપડા કરો બંધ અને જો દીકરો ના આવ્યો અને ઉત્તમ ના રમાવો તો મારું નામ ભોગવે આ દીકરો આલે દીકરો રમાડ્યો ભાઈ રૂપિયા તો ધણી આવ્યા ને ધરાત કહી દો છે પૈસા નહીં પણ રાજકોટ ધાક મારે રૂપિયા 2 કરોડ મળ્યા એ મારા તાકાત ના હોય ને તો રૂપિયા લાવો નહીં પણ તમારા રૂપિયા ખોટા થવા દેખાય 30 દાડા ના જવા દો પણ મિત્રોની ભક્તિ અને મારી આ દીકરીની જે ભક્તિ છે આ દીકરી મારા માટે અડધી થઈ જાય છે અને અડધી થવામાં કોઈ ખમી નહીં રાખતી પણ બેટા એક આવ્યો છે પણ પર આવે ને તો હું મહારાજ બોલું છું ગાડો આ બીજો દીકરો આપું તમને ખબર નહીં આવે દીકરો કેમ આવે છે જો નરેશ બોલાને ભાઈ સોયના છોકરાના મહારાજે કીધું કે આજથી દીકરો ઘરમાં નહીં આવી કોઈને પ્રજા જ નહીં થાય પણ મારા ઓગળા રોઈને હું બોલ્યો કે 2 દીકરા આપી દીધો એક દીકરો એની માને ખબર પડશે બીજી વખત બીજી માને ખબર નહીં પડે કે મને દીકરો આવ્યો દીકરો જન્મે ત્યારે ખબર પડી ગયો હો બાપા મને તો દીકરો આવ્યો પણ નરેશ ભૂલા નહીં અને પૂર્ણિની સેવા આવી હતી કોઈ આવે તો બાપા 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 જો જેના હૃદયમાં હરિનું નામ હશે તો એનું કોણ કરવામાં કોઈ દાડો બાકી કોઈ નહીં અને મનમાં ઠગી છે તો 100% ઠગવા કરી દેશે ભાઈ જાઓ આવતો પ્રસંગ તારું મન કે હિસાબ કરજે હા પેલા હું તને સુટાડી હવે બીજા અમદાવાદના વણિયાનો વાઘું ના પાડી દે જેમ કે એને તો આખી જમીન સરકાર જેટલી પાછી આલી દે છે ખૂબ જાણવું એટલે તારે જે હિસાબે તારું મન કે કરજે એમાં હું મારા જેવું બોલું છું કે હવે તેલ ફૂલ મારો કોઈ દાવ સૂર્યનારાયણ ઉભી ના કરતા બરોબર પેલા 5:15 વાગે આરતી કરજો અને સારું ચોગડ્યું જોઈને તેલ ફૂલ મારો કરી દો અંધારામાં એટલે હું મારા આજ તો વસ્તીનો રામનવમીનો કાલ મારો થાળ કરી અને ખવડાવી દઉં છું પણ કાલ જેટલો માણસ છે એટલો ભગવાન મારા હોભળો છો બધા ફરજો કાલ મારા પરસાની દઈ હેરજો અને જાઓ હું તમારી હોડ આપજો પીછી તમારી નામ રાખના ભાઈ
ભગવાન આવશે એટલે મારો હવે હવન ચાલુ થા હા બરોબર હું મહારાજ પવન આવી જોઈ મેં ચોલો કર્યો કા અને વાયનાથ મહારાજ જો ચોલો કરો મને ગોગાનો વસ્કો પડતો મેં ઢોળ આવ્યો નહીં કે ભાઈ હા કે મારો ચોલો હું મારા દીકરાને હું શીખાડું પણ ગુરુ તરીકે આશીર્વાદ લેજે હા હા એ ગુરુ છે તારો હા એટલે હવે જે આશીર્વાદ લે 5 રૂપિયા આલી હા. એને ત્યાંથી બેન્ડ બાતો નગારો ઢોલ થઈને અને ગાતા વાતા લાવજો હા. મારા દરબારમાં બરોબર ભાઈ 1:15 વાગે એટલે મારી દીકરીઓ 56 ઢોકલે ઘરમાં બેઠી છે હા. કે મારી દીકરીઓ 56 ઢોક મને કોરાણ ધરાવી દે હા. તે હોજના મારો રાસ ગરબામાં મારી મિસ કરી બધી વસ્તુને 56 ઢોકની પ્રસાદી ખવડાવી હા જેટલી મારી 12 મહિને હું 500 દીકરા આપું છું કે જેના આશા ના હોય એને આપી દઈશું પણ ચૈત્ર મહિનાની 8મ દાળ પાનાની બધા કરવા હોય આવે મારો હાથ પછી જે લખાવે હાથ વસ્તુ ચિઠ્ઠી લખી દેજો હા પણ એ હાથ વસ્તુ લાવીને મારા આગળ મૂકી દે બીજું કે ભાઈ મારું પાયનું 8મના દાળ ચડાવજો હા એટલે 8મના દાળ મારા ગોગાના આગળ દીકરો આવે કદાચ જો કોઈ શક્તિ ના હોય અને પરિસ્થિતિ ના હોય તો જોથી આવે એનું ભાડું આલજો અને દીકરાનો ટોલો કંઈ ઘટાડજો આવું નાક બોલું છું બધાનો ઘર હરખો નથી સાચું વાત છે અને મારે કોઈને રોરાઈને તો કામ કરવું જ નથી સાચું તમારું ઘર હોય તો મારાથી જરાય જોયું સાહેબ નહીં એટલે રોવાનું તો કોઈ સર નહીં હા બાબા હસતા આવજો હસતા જજો રૂપિયા તો હું મારા તમને પૂરા કરીને આલી દઉં બીજું મારા જેવું બોલું છું કે ભાઈ આજ આ પેઢી બેઠી આ બધી બેઠી છે પણ આ જે હું બોલ્યો છે વાર રાખજો અને આ વેળાએ હું ભગવાન શંકરની સાક્ષીએ બોલું છું કે આયા સેવા સ્વરૂપ ચોથી ઘેર પહોંચાડી દઉં એમાં હું મારા જેવું બોલું છું કે એ આ મારો ગુગાનો દોઢ પૂજા આગળ આવે છો એ આ ભગવાન મારો દોઢ છોડી દે શંકર મારો દોઢ મોડે પેલા હે પ્રભુ હે પ્રભુ હે પ્રભુ 9-10 નો છે ભાઈ હવા ડોળે આવું છું હા છે બાબા આ બધું મને ખૂબ દેખવાનું એટલે મેં વસ્તીને મને લાગે શું આવે છે અને પછી કોમ કરે છે હિસાબ મારે બાપા ચેટલો ખર્ચો થાય એટલે મારે એના ઘરમાં ના થઈ જવું પડે ઘરમાં ઊંઘવા ના દઉં ઘરમાં ઊંઘો હોય તો હેરાઈ દઉં ઘરમાં જો હોય ઘરમાં ના થઈને પડી ગયું આ હવા ડોળ આપું છું મારો જેના ધામધૂમથી પ્રસંગ કરવો હોય તો આપણો કરવાની છૂટ આપી જોઈએ પણ સ્થિતિ ના હોય તો હવન નાળિયું લોમાં એટલે બિહારી દેજો એટલે હવનમાંથી છૂટું હવે પછી જે માનતા મને એના માટે છે આ હવાઈ રજા છે રમેલ મને તો એને રમેલમાં રાતીમાં બિહાર રાખ્યો થાય એ સેવા કરે અને હવા રૂપિયો મને આપી દે એનો છોકરો રોવીએ કોમ કરવું નથી દેવું કરી કોઈનું કરતા નહીં પેલા દેવું કરી કરશો તો તમારો ને મારું મેળ આવશે નહીં તો બહેરોન આદમી ઘેર લડાય તો મારી જોઈ નહીં થાય મારા તો બરોબર હસતા આવશે હસતા જજો પણ આજ 8મનો દાડો છે હવાએ ડોળ આપું છું આ લાડવા દાળ ભાત શાક કોઈને ચોખા ગોળમાં કોઈ દાડો વટીની બાંધતા નહીં હા હું તમને હાલવામાં બાકી દીધેલું અને તમારા કોઈ વાતમાં હોવા જ દીધેલું હા પણ 8મા દાડો વસ્તી આવે ને ઘરે ખવડાવ્યો પણ આજ મારો નેહળો હવનમાં નહોતો આવતો કે નેહળાના આજથી મારા ગોગાના હવા ડોળ આલું છું મારું રેબેલું મારું હવાનું હોવાથી જ ખવડાવી છે અને પરોડીએ 5 વાગે મારો તેલ ફૂલ થઈને વસ્તીને નીકળી જવાનું એક કામનો દાડો મારો રોમ છે આ બધો બધું છું આ બધાનો બધ્યા છે વેચીની પ્રજાના બધ્યા છે કે ક્ષેત્રે દીવા કરતા ને ક્ષેત્રી મને લઈ ના જતા ઓથી બહાર ના કાઢતા આ હો રાખ્યું અને ઓથી હોની કરવા જો બહાર જતા નહીં નકર વાઘોની જેમ એક્સિડન્ટમાં કાઢે એમ બધાને એક્સિડન્ટમાં કાઢી દઈશું પછી કહેવા તો ગુગા હું થયું મારી પેઢી મળે તો હોની હોય મળે અગાવાળાની મળે તો હોય મળે નકર ચોય હોની કરવા જતા નહીં આ વેચીની પ્રજાનો બધું છું ક્ષેત્રે દીવા કરતા નહીં